પાડી દો. અરે યાર સાની આદત? હું એ જ પૂછું છું ને, સાની આદત. હા, એકાદ વર્ષ માટે એકલું રહેવાનું. યાર તું ખરેખર હવે મને ડરાવે છે. તું બાની વાતનું ખોટું લગાડીને રીસામણે જવા માટે વિચારે છે. જો પ્લીઝ સંધ્યા, મેં તને સોરી કહ્યું ને, હું માફી માંગુ છું ને. આવું કઈ હોય તો જો તું મારી સામે તો જો, હું તારા વગર નહીં રહી શકું. પ્લીઝ તું આવું ના કર. હું ક્યાંય નથી જવાની. હમણાં તો તે કહ્યું છે કે જવાની છો ને, હવે કે છે નથી જવાની. મસ્તી કરે છે તું મારી સાથે. હું રીસામણે શું કામ જાઉં? આવો સારો વર્ગ છે મારો, આને મૂકીને હું ક્યાં જવાની? તો પછી આ તું હમણાં કહેતી હતી ને કે એકાદ વર્ષ માટે એકલા રહેવાની આદત પાડી દો. આ શું છે? તો હવે હું તમને સાચું છું એમ પછી નાનું બેબી આવે એને સાચવવું પડે, પછી મારે પિયર ના જવું પડે. નાનું બેબી Yes. બનવાનો છું ખરેખર? હા. આ વાત પહેલા નથી કહેવાતી. ગોળ ફેરવે છે. હું કેટલો ટેન્શનમાં આવી ગયો હતો. હું પપ્પા બનો. અરે કાકા, હું પપ્પા બનવાનો છું. અરે શું તમે પણ આમ બધાને ચીલીને કહેવાનું છે? એમણે નથી સાંભળ્યું. હા, અને સંભળાવવાનું પણ નથી ને. પણ હું એટલો બધો ખુશ છું કે મને ખબર નથી પડતી કે હું શું કરું. મને ઈચ્છા તો એવી થાય છે કે તને તેડી લઉં, પણ આપણે અહીંયા ઊભા છે બધા આસપાસવાળા જોઈએ. તો તે મને કહ્યું કેમ નહીં? અત્યારે તો કયું, અને હું છે ને તમે મને એકલામાં મળો ને એની રાહ જોતી હતી, તો અત્યારે મને સમય અને સંજોગ પરિસ્થિતિ બધું સરખું લાગ્યું એટલે અત્યારે કહી દીધું. એ બધું ગમે તે હોય, પણ પિયર જવાની વાત તો તું ભૂલી જજે. અને સાંભળ, અત્યારે છે ને ઘરમાં પણ કોઈને કંઈ કહેવાનું નથી. અને છે ને પહેલા હું જઈને બજારમાંથી કાજુ કતરી લઈ આવું, પાને ને બધાને મીઠાઈ સાથે છે ને મીઠું મોઢું કરાવીને પછી ખુશખબરી આપીશ.